ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વિશેની ડિટેલમાં વાત કરવાના છીએ. ટેક્સ્ટ બુકની અંદર ટોપિક આપેલો છે એટલે એવું સમજવાનું નથી કે એઝ અ ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતના લખશું, બરાબર છે. આ ટોપિક જે છે આખો એ નાના શોર્ટ ક્વેશ્ચન માટેનો છે, કાં તો એમ કહી શકીએ કે એમસીક્યુ ની અંદર આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. અને ખાસ કરીને જેડબલઈ નીટ બેઝ ઉપર આપણે જવાના છીએ આ ટોપિકની અંદર. એટલે થિયોરી જે છે એ હું બહુ ટૂંકા શબ્દોમાં કહીશ અને બહુ શોર્ટકટ ચોક્કસ રીતે આપણે પોઈન્ટ્સને જોવાના છે કે આદર્શ વાયુ શું છે, વાસ્તવિક વાયુ શું છે, બરાબર છે. આના વિશેની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. આની અંદરના ખરેખરમાં જે કોન્સેપ્ટ છે એ ટેક્સ્ટ બુકમાં તમે વાંચશો તો કદાચ નહીં જ ખબર પડે. એનસીઆરટી ની તમારી પાસે જે બુક છે એની અંદર, બરાબર છે. એટલે આ પોઈન્ટને આપણે બહુ વ્યવસ્થિત રીતે ભણવાની શરૂઆત કરીએ એ પહેલા કાલના લેક્ચરની અંદર આપણે ગતિજ ઉર્જા અણ્વીયવાદ ના આલેખની જે વાત કરી હતી, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો આલેખ, એનું નાનકડું રિવિઝન કરી નાખીએ. 5-10 મિનિટનું રિવિઝન કરશું, ધેન આફ્ટર આ ટોપિક ચાલુ કરશું. એટલે જે લોકો કોઈ નવા છે અને મારો વિડીયો જોવો છો તો એ લોકો ખાસ 5-10 મિનિટ પછી એવું હોય તો સીધું શરૂઆત કરજો. જેને રિવિઝન નથી કરવું એ લોકો ખાસ લગભગ 7 થી 8 મિનિટ મેક્સિમમ હોય છે મારી રિવિઝનની, જે આગળના લેક્ચરમાં ઓલરેડી ચાલી ગયું છે, બરાબર. આના રિલેટેડ નથી પણ છતાંય એ જોવા જેવું ખરી, બરાબર છે. કેમ કે અમુક નિયમો એની અંદર જોવા જેવા ઘણા બધા હતા, કાં તો સોરી યાદ કરવા જેવા ઘણા બધા છે, બરાબર. તો એને આપણે જોઈએ, દેન આફ્ટર આની શરૂઆત કરશું. એટલે જે લોકોને ખાસ સીધી આ જ વસ્તુ ભણવાની ઈચ્છા છે એ લોકો ફટાફટ થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખજો. જ્યાંથી સ્ટાર્ટ કરું છું ત્યાંથી તમે ચાલુ કરી દેજો, બરાબર છે. અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ખાસ સબસ્ક્રાઇબ કરજો. અને દેન આફ્ટર જે લોકોએ કરેલી છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો હવે આપણે આગળનું રિવિઝન પહેલા કરીએ, પછી આ ટોપિક ઉપર આગળ વધશું, બરાબર છે. તો કાલના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ અણુઓની ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ વિશેની વાત કરી હતી. શું હતું કે અણુઓ શું છે, સતત ગતિમાં હોય છે, તેઓ ઘૂમતા હોય છે, તેઓ એકબીજા સાથે પાત્રની દિવાલમાં શું થશે, અથડાતા પણ હોય છે. અને શું થશે, એમાં ઝડપની અંદર કંઈક ફેરફાર આવતો હશે. તો એના માટે આપણે જે આલેખ દોર્યો હતો, અણુઓની સંખ્યા વર્સિસ કોનો, આણ્વીય ઝડપનો આલેખ હતો, બરાબર છે. શરૂઆતમાં શું છે કે અહીંયા અણુઓની ગતિ ઉર્જા સાવ ઓછી હોય છે. ધીમે ધીમે અણુઓની અંદર તાપમાન આપતા અહીંયા T1 તાપમાનના લીધે શું થાય, અથડામણમાં વધારો થશે. પણ આ એક એવું તાપમાન હશે કે ત્યાં શું હશે કે આ એક એવી પીક હશે કે ત્યાં શું હશે, અથડામણ પામતા અણુઓની સંખ્યા મેક્સિમમ હશે. આની સાપેક્ષમાં અહીંયા શું હતું, અથડામણ પામતા અણુઓની સંખ્યા શૂન્ય હતી. ધીમે ધીમે એમાં વધારો થયો, પછી ફરી પાછો શું થાય, ધીમે ધીમે પાછો ઘટાડો થાય. અહીંયા આપણે જોવાનું એ હતું કે તાપમાન જેમ વધશે એમ અથડામણ પામતા અણુઓની સંખ્યામાં વધારો થાય. આ પીક ટૂંકી છે એનો મિનિંગ શું કે અથડામણ પામતા અણુઓની સંખ્યા ઓછી છે. આ પહોળી છે એનું કારણ શું કે તાપમાન વધવાને લીધે અણુઓ જે અથડામણ પામે છે એની શક્યતા કેવી થઈ ગઈ, કાં તો સંભવ્યતા કેવી થઈ ગઈ, સૌથી વધારે. એટલે ગતિ ઉર્જા માટે યુ, મેક્સિમમ પ્રોબેબિલિટી એટલે શું, મહત્તમ સંભવ્ય ઝડપ ધરાવતા જે અણુઓ છે એની સંખ્યા અહીંયા આટલી કમથી છે, અહીંયા શું છે, થોડીક વધારે છે. આપણે આની વાત આની અંદર કરી હતી, બરાબર છે. દેન આફ્ટર એના સૂત્ર જોયા હતા કે ભાઈ જુદા જુદા અણુઓની ગતિ ઉર્જા જુદી જુદી હોય તો આપણે શું લેવું પડે, ત્યાં એવરેજ લેવી પડે. ગતિ ઉર્જા માટે શું કરવું પડશે, સરેરાશ ગતિ ઉર્જાની જરૂર પડશે, બરાબર છે. એટલે આપણે સૂત્ર લીધું તો યુ એવરેજ ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ U3 ટીલ n અણુઓ હોય તો UN ના છેદમાં શું આવશે, કુલ અણુઓ એટલે કે n, બરાબર છે. આલેખ ઉપરથી કઈ માહિતીઓ તમને મળી હતી તો એ ખાસ જાણવા જેવા મુદ્દાઓ હતા કે ભાઈ ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી હોય છે, સાવ એટલે સાવ ઓછી હોય છે. ઘણી ઊંચી અને ઘણી નીચી ધરાવતા, એટલે પીક ઉપર જે છે એ મેક્સિમમ થઈ ગયા, બરાબર છે. ઘણી ઊંચી અને ઘણી નીચી એટલે શું, તો ઘણી નીચી અને ઘણી ઊંચી બંનેની સંખ્યા કેવી છે, સાવ એટલે સાવ ઓછી જ હોય છે સંખ્યા, અથડામણ પામતા અણુઓની સંખ્યા, બરાબર. ત્યાર પછી વક્રની ટોચ મહત્તમ અણુઓની મહત્તમ ઝડપ દર્શાવે છે. ટોચનો ભાગ શું એટલે કે એને શું કહેવાય, મહત્તમ સંભવ્ય ઝડપ કહેવાય, બરાબર. હવે તાપમાન વધતા એની અંદર શું થાય, થોડોક વધારો થઈ જાય. તેથી ઝડપની વહેંચણીનો વક્ર ઊંચા તાપમાને થોડોક વધારે પહોળો થઈ જાય, બરાબર છે. અને ફાઇનલ લાઈન હતી કે ઝડપની વહેંચણીનો વક્ર અણુના દળ ઉપર આધાર રાખે છે અને સમાન તાપમાને વધારે દળવાળા અણુઓ હલકા વાયુઓ કરતા કેવી ઝડપ ધરાવતા હોય, ધીમી ઝડપ ધરાવતા હોય છે, બરાબર છે. હલકા કરતા ધીમી ઝડપ હોય છે. તો એના માટેનું N2 અને Cl2 નું એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર છે. દળ ઉપર ગતિ ઉર્જા ડિપેન્ડ કરે છે
મેં તમને કીધું હતું કે પાતળો માણસ દોડતો હોય અને ફૂલ હેવી બોડી જાડો માણસ દોડતો હોય તેની એની ગતિ ઉર્જામાં ફેરફાર હોય બીકોઝ ઓફ દળની અંદર ફેરફાર છે. બરાબર. સમાન તાપમાને વધુ દળ ધરાવતા વાયુઓ કરતા ઓછું દળ ધરાવતા વાયુઓના અણુ ઝડપથી કાં તો ઝડપ કેવી કે હોય છે એની વધુ હોય છે. એટલા માટે ક્લોરીનમાં શું છે તો અહીંયા આણ્વીય દળ 70 છે તો એનું શું હશે તો એની વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી ઓછી હોય. આની અંદર શું છે વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા આની સાપેક્ષમાં વધારે હોય એટલે કે ક્લોરીનની સાપેક્ષમાં N2 માં વધારે હોય. બરાબર છે. તમે પછી ક્લોરીન અને કાર્બનનું કાં તો ક્લોરીન અને હાઇડ્રોજનની નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સરખામણી કરતા હોય તો નાઇટ્રોજન કદમાં નાનો થઈ જાય. કોની સાપેક્ષમાં? નાઇટ્રોજનની સાપેક્ષમાં. હાઇડ્રોજન નાનો થઈ જાય નાઇટ્રોજનની સાપેક્ષમાં. એક્ઝેક્ટલી ખબર પડે છે. જેમ દળ ઓછું હોય એમ ઝડપ વધારે હોય. બરાબર છે. એટલે અહીંયા આલેખ જેનો પોળો છે એમાં આપણે એવું સમજશું કે આની સાપેક્ષમાં ગતિ ઉર્જા કેવી હશે? વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધારે હશે. બરાબર. આમ તો કાલે આપણે જોયું હતું, બહુ વ્યવસ્થિત જોયું હતું. એટલે આ પોઈન્ટ અહીંયા આપણો કમ્પ્લીટ થઈ ગયો હતો. હવે જે આજની વાત કરવાની છે એના મેઇન પોઈન્ટ ઉપર જઈએ એ પહેલા મેં તમને લોકોને છે ને એક નાનકડો પોઈન્ટ બાકી રાખ્યો હતો, વાયુના અણુઓની ઝડપના પ્રકારો. બરાબર છે. એ આની સાથે જ આવતો હતો. બહુ નાનકડો પોઈન્ટ છે જેની અંદર માત્ર ને માત્ર ફોર્મ્યુલા જ આપણે યાદ રાખવાનો છે, બીજું કાંઈ જ યાદ નહોતું રાખવાનું. એટલે આ મેં પોઈન્ટ બાકી રાખી દીધો હતો જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરાબર. શું ભણી ગયા હતા કે વાયુના અણુઓની ઝડપના પ્રકારો કેટલા? અત્યારે આપણે ઝડપ તો ભણી ગયા હતા. તો એ ઝડપના પ્રકાર કેટલા? તો 3 પ્રકાર હતા. મહત્તમ સંભવ્ય ઝડપ એ તો તમે ભણી ગયા હતા કે વક્રની ટોચ ઉપર રહેલા મહત્તમ અણુઓની ઝડપને શું કહેવાય? મહત્તમ સંભવ્ય ઝડપ. પછી ઝડપને આપણે સરેરાશ લેવી પડે કેમ કે જુદા જુદા અણુઓની ગતિ ઉર્જા જુદી જુદી હોય. તો જેટલા અણુ હોય એના ઉપરથી આપણે ગતિ ઉર્જાનું સાદું સૂત્ર યુ એવરેજ બરાબર શું થાય? તો U1 + U2 + U3 હમણાં જ મેં તમને કીધું. બરાબર. હવે કણની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો 1/2 mu². તમે 1/2 mv², તમને લોકોને ખ્યાલ છે કાઇનેટિક એનર્જી. ગતિજ ઉર્જાનું સૂત્ર શું છે મિત્રો? ગતિજ ઉર્જાનું સૂત્ર 1/2 mu². તો U² ને શું કહેવાય? સરેરાશ વર્ગ ઝડપ કહેવાય. બરાબર. તો સરેરાશ વર્ગ ઝડપ કેવી રીતના ગોતવી? તો એના માટે બધાનો વર્ગ કરી નાખવાનો, બીજું કઈ નહીં. U1 + U2 + UN બધાનો સ્ક્વેર છેદમાં n. તો સરેરાશ વર્ગ ઝડપને ટૂંકમાં ઇંગ્લિશમાં આપણે સંજ્ઞા શું આપશું? URMS, રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. રૂટ મીન સ્ક્વેર આ એક સાદું સૂત્ર છે કે સરેરાશ વર્ગ ઝડપ બરાબર શું થાય? તો આપણને જે આ સરેરાશ વર્ગ ઝડપ મળી છે એના અંડર રૂટને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર. સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. ટૂંકમાં આપણે શું કહેવાય? સરેરાશ વર્ગ ઝડપ જે છે એના વર્ગમૂળને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. RMS એટલે તમને લોકોને ખબર જ છે શું બોલાશે? રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. સ્ક્વેર એટલે આવું કંઈક બોલાય છે. આ સાદા સૂત્ર છે જે ખાલી યાદ રાખવાના છે, બીજું કાંઈ જ નથી. બરાબર છે. એટલે આમાં આપણે ડિટેલમાં કોઈ સમય બગાડતા નથી. એટલે આજનો જે ટોપિક છે હવે આપણે શરૂઆત કરીએ છીએ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુઓ. જો ટોટલ લગભગ 8 મિનિટ જેવો સમય જતો રહ્યો છે. તમારે સ્પીડ કરવી હોય તો ફટાફટ સીધા 8મી મિનિટથી વિડીયોને સ્ટાર્ટ કરી શકો છો. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ શું છે? તો કોમન ખ્યાલ આપી દે કે બંને નામ આપેલા છે, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. વાસ્તવિક વાયુને આપણે બીજા નામે આપી શકીએ નોન આઈડિયલ ગેસ. જો આદર્શને આઈડિયલ ગેસ કહેવાય તો આને આપણે રિયલ ગેસ કહીએ છીએ. બરાબર છે. એટલે રિયલ ગેસનું બીજું નામ છે બિન આદર્શ વાયુ. બરાબર છે. આને આપણે આવા નામથી પણ ઓળખી શકીએ ખરી. આપણે શું કહી શકાય? બિન આદર્શ વાયુ. બરાબર છે. અથવા તો નોન આઈડિયલ ગેસ. આને આપણે આઈડિયલ ગેસ કહેવાય તો આને નોન આઈડિયલ ગેસ કહેવાય. પણ બીજા સાદા નામ આપેલા છે એના એક્ઝેક્ટલી કે ભાઈ આઈડિયલ અને રિયલ. બરાબર છે. પણ એને રિયલ ને નોન આઈડિયલ કહી શકાય ખરી. એટલે ટૂંકમાં એનું આપણે એક નકારાત્મક નામ બનાવી નાખ્યું. આનું નકારાત્મક નામ એટલે આ નો હોય તો આ હોય. બરાબર. બીજું કઈ નહીં. તો આ બંને જે છે એ વાયુની કોઈ એક નિશ્ચિત દબાણ અને તાપમાનની પરિસ્થિતિએ બનેલી વસ્તુ છે. બરાબર છે. દરેક વાયુ આપણે એમ નથી કહી શકતા કે આદર્શ હોય, કે દરેક વાયુ એમ નથી કહી શકતા કે આ બધા વાયુ જ છે. સામાન્યતઃ વાયુઓ બધા રિયલ જ હોય, વાસ્તવિક જ હોય, પણ તાપમાન અને દબાણની જુદી જુદી પરિસ્થિતિએ આદર્શ વર્તણૂક દર્શાવી શકતા હોય. શબ્દ પકડજો ખાસ. હું જે બોલું છું એની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. દરેક વસ્તુ લખેલી નહીં હોય. બરાબર છે. જો લખેલી જોવી હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં અટપટું આપેલું છે. એટલે મારા શબ્દોને 2-3 વખત તમારે એવું હોય તો રિવિઝન કરી જવા કે ભાઈ આદર્શ કોઈ વાયુ હોતા નથી
એ સામાન્યતઃ વાયુની અંદર તાપમાન અને દબાણની કોઈ નિશ્ચિત પરિસ્થિતિએ આપણે એને બનાવી શકીએ છીએ, તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિ એને આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. તો ખાસ કરીને આપણે એક પાર્ટીશનથી આખું ભણીએ કે ભાઈ કોને આપણે રિયલ ગેસ કહેશું, રિયલ ગેસ કેવા હોય છે એટલે કે વાસ્તવિક વાયુ કેવા હોય છે, અને આઈડિયલ ગેસ એટલે કે આપણે કેવા કહેશું આદર્શ વાયુ કેવા હોય છે, બરાબર છે. તો એના ઉપરથી આગળ વધીએ. તમે લોકો આદર્શ વાયુનું મિત્રો સમીકરણ ઓલરેડી ભણી ગયા છો. કયું સમીકરણ છે? પીવી બરાબર એનઆરટી. યાદ છે ને તમને લોકોને? પીવી બરાબર એનઆરટી આપણે આદર્શ વાયુનું સમીકરણ આગળ ભણી ગયા છીએ. તો હવે આદર્શ વાયુનું એ સમીકરણ હોય તો આનું પીવી બરાબર એનઆરટી હોય તો આનું એનાથી ઓપોઝિટ થવું જોઈએ ને, ઊંધું થવું જોઈએ. આનું પીવી બરાબર એનઆરટી છે તો અહીંયા પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી. જોઈએ આપણે આમાં પોઈન્ટ્સ આપણે બનાવતા જ જઈએ એટલે તમને થોડીક વધારે સમજણ પડશે, બરાબર છે. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ, આ બાજુ શું લખશું, હું રિયલ ગેસ લખું છું એટલે અહીંયા હું શું લખું છું, એક બાજુ પોઈન્ટ આપીશ વાસ્તવિક વાયુ, અને આ બાજુ આપણે શું કરીએ છીએ, આદર્શ વાયુ. આવું આપણે એક પોઈન્ટ આપી દે, આદર્શ વાયુ, બરાબર છે. આને આપણે આ રીતના કહી શકીએ રિયલ ગેસ. શું કહેશું? રિયલ ગેસ. અને આને શું કહેશું? રિયલ ગેસના બદલે આને શું કહી દઈશું આપણે? આઈડિયલ ગેસ. આઈડિયલ ગેસ, બરાબર છે. તો આ તમને આટલી તો ખબર પડી ગઈ, બરાબર. હવે પાર્ટીશનની અંદર આપણે સૌથી પહેલા પોઈન્ટ લખીએ, સૌથી પહેલો રિયલ અને આઈડિયલ માટેનો. અહીંયા 1 નંબર જ આપી દઉં છું કે ભાઈ પીવી ઇક્વલ ટુ, પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ જો એનઆરટી હોય તો એને આપણે શું કહેવાય મિત્રો? વાસ્તવિક વાયુ કહેવાય. અને આની અંદર પહેલો પોઈન્ટ એવો છે કે જે વાયુઓ પીવી બરાબર એનઆરટી નો નિયમ અનુસરે, પીવી બરાબર એનઆરટી નો નિયમ કાં તો આદર્શ વાયુના સમીકરણને અનુસરતું હોય તે વાયુ આદર્શ છે. જે વાયુ વાસ્તવિક વાયુના સમીકરણને અનુસરે એ કેવો થઈ જશે? વાસ્તવિક વાયુ, બરાબર. પીવી નોટ ઇક્વલ ટુ એનઆરટી, અને અહીંયા શું છે? પીવી બરાબર એનઆરટી. પણ અહીંયા જોવા જેવું છે કે વાસ્તવિક વાયુ છે ને એ આદર્શ વર્તણૂક દર્શાવી શકે ખરી. એટલે આપણે એમ કહી શકીએ અહીં પીવી બરાબર એનઆરટી શક્ય બની શકે, શક્ય બની શકે. ક્યારે? તો એમાં શું આવશે? લો પ્રેશર અને બીજું શું આવશે? હાઈ ટેમ્પરેચર. લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર એટલે આપણે એને ટૂંકમાં શું કહેવાય? નીચું દબાણ. શું કહેવાય? નીચું દબાણ અને ઊંચું તાપમાન. આપણે એમ કહી શકીએ નીચું દબાણ. કોઈ પણ વાયુને તમે નીચા દબાણ અને ઊંચા તાપમાને લઈ જાઓ તો પીવી બરાબર એનઆરટી શક્ય બની શકે. અને પીવી બરાબર એનઆરટી શક્ય બન્યા પછી આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક વાયુ જે છે એ આદર્શ વર્તણૂક દર્શાવી શકે, બરાબર છે. એટલે કોઈ પણ વાયુ આ રીતના દર્શાવી શકે ખરી. હવે આની અંદર આવું કઈ પોસિબલ થતું નથી, બરાબર છે. આદર્શ વાયુની અંદર એ આદર્શ છે, પીવી ઇક્વલ ટુ એનઆરટી હોય તો એ આદર્શ છે. પણ વાસ્તવિક વાયુ છે એટલે કે આદર્શ વાયુ છે એ વાસ્તવિક બની શકતો હશે કે નહીં? તો આનાથી ઊંધી પરિસ્થિતિની અંદર તમે કદાચ લઈ જઈ શકો ખરી. લો પ્રેશરના બદલે હાઈ પ્રેશર અને લો ટેમ્પરેચરમાં લઈ જાઓ તો કદાચ નોટ ઇક્વલ ટુ એનઆરટી થઈ જાય, બરાબર છે. આ પરિસ્થિતિ આપણે લઈ આવવી જ પડે. એટલે કે વાસ્તવિક વાયુ છે એ સામાન્ય રીતે પીવી નોટ ઇક્વલ ટુ એનઆરટી હોય, પણ જો પ્રેશર ઓછું કરીએ અને ટેમ્પરેચર વધારે કરીએ તો ધીમે ધીમે એ આદર્શ વર્તણૂક દર્શાવી શકે ખરી. ધીમે ધીમે, સીધો ન થઈ જાય. વળી પાછું એમ થાય કે કેટલું, તો એનું મૂલ્ય તો પ્રેક્ટિકલી નક્કી થાય, સીધું નક્કી થતું નથી, બરાબર. હવે આના પછીનો બીજો પોઈન્ટ જોઈએ. અહીંયા ભલે જગ્યા વધી, આની કઈ જરૂર નથી. બીજો પોઈન્ટ જોઈએ, કેમ કે લાઈન બાય લાઈન એક સાથે પોઈન્ટ થવા જોઈએ. બીજો પોઈન્ટ જોઈએ, રિયલ ગેસ કેવા હોય છે? વાસ્તવિક વાયુઓની અંદર શું હોય કે ખાસ કરીને વાસ્તવિક વાયુ માટે દાખલા તરીકે આપણે એક આમ બોક્સ દોરીએ. જોજો હવે આ બોક્સની અંદર છે ને વાયુના કણો આમ દાખલા તરીકે છૂટા આટા મારે છે, આમ નામ, બરાબર છે. હવે
જો એને એક બાજુ ભેગા કરી દઈએ તો કેવું બંધારણ થઈ જશે ખબર છે? એક તો પેલા તો છે ને એના કણો છે ને બહુ મોટા મોટા હોય. પેલા તો એ તમારે ખાસિયત રાખવાનું છે. અહીં આપણે આમ 5-6 અણુઓને દોરી નાખીએ છીએ. હવે એ 5-6 અણુને હું છે ને એક જ લાઈનમાં ગોઠવી નાખું છું આ રીતના. બરાબર? તો એ કંઈક નિશ્ચિત જગ્યા રોકવાના છે. એના કણોના કદ જે છે ને એ મિત્રો કંઈક મોટા હોય છે. જે વાસ્તવિક વાયુઓ જે છે એના કણોના કદ કંઈક મોટા હોય છે ને કંઈક મોટા ક્યાં તો વધારે દળ હોય છે. બરાબર છે? એ લોકોને કંઈક રિજિડ કઠણ બોડી હોય છે. મોલેક્યુલ જે છે આ બધાને કઠણ બોડી હશે. બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે મોલેક્યુલ્સ હેવ રિજિડ સ્ફિયર. બરાબર છે? કઠણ બંધારણ હોય છે. બંધારણ ધરાવતા વાયુના કણો હોય છે. વાસ્તવિક વાયુની અંદર કોણ છે? કઠણ બંધારણ ધરાવતા વાયુના કણો. ઇટ મીન્સ કે આ જે કદ છે એની અંદર એ વાયુએ રોકેલી કંઈક જગ્યા આપણને વધારે જોવા મળશે. બરાબર છે? આ કઠણ કણો છે. હવે એની સાપેક્ષમાં જો વાસ્તવિક હોય, જો જમણી બાજુ જે છે ને એ વાસ્તવિક વાયુ માટેનું જો લખું છું એટલે તમે લોકો સમજી જજો. વાસ્તવિકમાં શું થશે આની સાપેક્ષમાં કે એક નિશ્ચિત કદનું એક પાત્ર છે એની અંદર દાખલા તરીકે આપણે વાયુના કણોને જો અહીંયા ડ્રોપલેટની જેમ કરું છું. 6 જ કણો જો દોર્યા છે. કેમ કે તમને લોકોને એટલી વાત ખબર છે કે કોઈ પણ વાયુ છે એને તમે ગમે તે પાત્રમાં ભરશો તો એ વાયુ છે ને એમના વચ્ચે કણો વચ્ચે ખાસ આકર્ષણ હોતું નથી. એટલા એના લીધે શું થાય કે એ એટલા બધા ફેલાશે કે જે પાત્ર છે ને એ પાત્ર જેટલું કદ પોતે વાયુઓ પ્રાપ્ત કરી લે છે. બરાબર છે? તો અહીંયા પણ આ જ રીતના હતા કે ભાઈ એક ચોક્કસ બોક્સની અંદર કણો હતા પણ એ કણોને ચોક્કસ કંઈક બંધારણ કાં તો કઠણ બંધારણ છે, કંઈક આમ જાડું બોડી છે, મેદસ્વી એમ કહે તો કઠણ બોડી છે કે જેના કણોનું પણ કંઈક દળ તમને જોવા મળી શકે. આની અંદર શું છે કે કણો એટલા નાના નાના છે કે આપણને આમ જોઈએ તો ખરેખરમાં એ કણો છે એ ફેલાઈ જ ગયા હોય પાત્ર, પણ એ બધાને ભેગા કરીએ ને તો બહુ નહિવત એવી જગ્યા રોકે છે. કેમ કે અતિશય નાના પોઈન્ટ બિંદુ કહીએ ને, પોઈન્ટ બિંદુ એટલા નાના નાના કણો છે. બધાને ભેગા કરીએ તો લગભગ થોડીક જગ્યાની અંદર સમાઈ જાય એવી રીતના. તો બહુ ઓછી જગ્યા, પોઈન્ટ માસ મોલેક્યુલ, અતિશય ઓછા દળ ધરાવતા, આપણે એમ કહી શકશું અહીંયા અતિશય ઓછા દળ ધરાવતા કણો હોય છે. ટૂંકમાં આ બધા કણોને જો આઈડિયલ ગેસ છે ને કોઈ એક પાત્રમાં ભર્યો હોય એને દરેક કણોને તમે બાજુમાં લઈ જાઓ ને તો તમને લોકોને એ જે કણોનું કુલ કદ છે ને એ સાપેક્ષ કણોનું કદની વાત છે. કણોનું કુલ કદ જે છે એ જે પાત્રના કદની સાપેક્ષમાં લગભગ કેવું હોય? સાવ એટલે સાવ નહિવત હોય, બિંદુવત કદ છે. ઇટ મીન્સ કે એનો મિનિંગ આપણે આમ તો જો કે હજુ ડિટેલમાં આગળ વધશું. અત્યારે હું સાથે સાથે બોલીશ તો વળી કન્ફ્યુઝન ઊભું થશે. અત્યારે આપણે ખાલી આટલું જ જોયું કે આને જગ્યા રોકે છે જે આપણને દેખાય છે. બરાબર? આમાં શું છે કે નહિવત એવી જગ્યા રોકે છે, એનું દળ અતિશય નાનું છે આની સાપેક્ષમાં. બરાબર છે? આટલી જ વાત જોઈએ. ધેન આફ્ટર થર્ડ પોઈન્ટ જોઈએ આપણે, ત્રીજો પોઈન્ટ. ખાસ જોજો, આની અંદર ધ્યાન આપજો. ત્રીજો પોઈન્ટ તો સાવ સહેલો જ છે છતાંય, આકર્ષણ બળ હોય છે કણો વચ્ચે. શું હોય છે? આકર્ષણ હોય છે. અને આની અંદર સેમ એઝ એનાથી ઊંધું, નોન આઈડિયલ છે તો ઊંધું જ હશે ને. આમાં શું કહેશું? કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? ખૂબ જ ઓછું, અથવા તો આપણે એમ કહી શકીએ શૂન્ય હોય છે, આકર્ષણ જ ન હોય. બરાબર છે? એટલે આના ઉપરથી એક બીજો કોન્સેપ્ટ બની શકાય કે આમની વચ્ચે જો આકર્ષણ છે તો એક દિવાલ સાથે ભટકાય. આ કણો શું છે? દિવાલ સાથે ભટકાય અને કણો એકબીજા સાથે પણ શું થાય?
આકર્ષણ અનુભવતા હોય, એટલે કણો તો ગતિ ઉર્જામાં હોય જ, બરાબર છે. તો ગતિ ઉર્જામાં હોવા છતાં એકબીજા કણો વચ્ચે આકર્ષણને લીધે પોતાની બાજુ ખેંચાય, એટલે એમની વચ્ચે અથડામણ થાય, પ્રેશર ઉત્પન્ન થાય એનું, અને દિવાલ સાથે ભટકાય ને એનું પ્રેશર ઉત્પન્ન થાય. આની અંદર પ્રેશર કેટલું ખાલી ઉત્પન્ન થાય, માત્ર દિવાલ સાથે જ ભટકાય, કણો એકબીજા વચ્ચે તો કઈ આકર્ષણ જ નથી, એટલે એમના વચ્ચે ખેંચાણ કાં તો એવું કોઈ ફોર્સ ઉત્પન્ન નહીં થાય કે એકબીજા વચ્ચે ખેંચાય અને ભટકાય, બરાબર છે. માત્ર ને માત્ર પાત્રની દિવાલ સાથે ભટકાશે, એકબીજા સાથે ક્યારેય ભટકાવાની કોઈ વાત આવશે નહીં, કેમ કે આકર્ષણ બળ લગભગ શૂન્ય કીધું છે આપણે, લગભગ શૂન્ય. અને આની અંદર શું થાય કે દિવાલ સાથે ભટકાય અને પોતાની સાથે ભટકાય તો દબાણની અંદર, પાત્રના દબાણની અંદર કાંઈક ઇન્ક્રીમેન્ટ આવી શકે. આ પોઈન્ટની આપણે ખાસ જરૂર છે. ક્યારે? જ્યારે આપણે વાન ડર વાલ્સ ઇક્વેશન ભણશું ને ત્યારે આ પોઈન્ટને હું ખાસ ફરી પાછું એક વખત તમને રિપીટ કરીને કહીશ કે આવું થાય છે. દબાણની અંદર શું ફેરફાર થાય છે? વાસ્તવિક દબાણમાં કંઈક લોચા હોય છે, બરાબર છે. આનું દબાણ છે એ શું છે? આની સાપેક્ષમાં શું કહેવાશે? કણોની ઉપર ડિપેન્ડન્ટ. જેટલા કણોની વચ્ચે અથડામણ થાય એટલું જ એવું થશે, બરાબર. સોરી, કણો વચ્ચે નહીં, કણો પાત્ર સાથે ભટકાય એટલું જ ટૂંકમાં ત્યાં જોવા મળશે. પણ રિયલની અંદર શું છે કે કણો પાત્ર સાથે ભટકાય, પોતાના કણો સાથે ભટકાય, કેમ કે એમાં પોતાના કણો વચ્ચે આકર્ષણ છે, આમાં પોતાના કણો વચ્ચે આકર્ષણ છે જ નહીં, એટલે પાત્ર સાથે ભટકાય એ જ એનું સાચું દબાણ, બરાબર છે. આપણે થિયરીને થોડીક લાંબી લઈ જઈએ છીએ, ટેક્સ્ટ બુકમાં આવું કાંઈ જ નથી. હું ફરી પાછો કહું છું, બહુ મજા આવે એવી થિયરી છે. ખરેખરમાં રિયલ કોન્સેપ્ટ આ છે. ટેક્સ્ટ બુકની અંદર તું ક્યારેય કહેતો જ નથી ટેક્સ્ટ બુકનો કોન્સેપ્ટ બહુ વીક પડે છે, કાં તો ભાષા તમને અઘરી પડશે આના માટેની, બરાબર. એમાં સમજાવેલું સાચું જ છે, સારું જ છે, પણ ભાષા તમને નહીં ખબર પડે. આપણે એને બહુ પોઈન્ટ વાર આમ તફાવતની જેમ કહીએ છીએ, એટલે તમને સીધી ગળે ઉતરી જાય વાત, બરાબર. દેન આફ્ટર એઝ એ ક્વેશ્ચન તો પાછું કઈ પૂછવાનું જ નથી, બરાબર. એઝ એ ક્વેશ્ચન નહીં પૂછે કોઈ આ. હા, ત્યાર પછીનો આ જે પોઈન્ટ છે ને, આને તમારે બહુ વ્યવસ્થિત જોવાનો છે. આ જે આના પછીનો પોઈન્ટ છે, ફોર્થ વન, ચોથો પોઈન્ટ. આમાં આપણે બે વાતને ભેગી રાખશું, બરાબર. ચોથા પોઈન્ટની અંદર એક ગ્રાફ આવશે. પેલા તો ગ્રાફ દોરી નાખીએ દબાણ અને કદનો. દબાણ વર્સિસ કદનો બેની અંદર કોમન ગ્રાફ છે. બે માટે હું જે લખવાનું છે ને એ સાઈડમાં લખી નાખીશ, બરાબર. જમણી અને ડાબી બાજુ લખી નાખશું આપણે. ચલો, આ જે ગ્રાફ જે છે એ કોના વર્સિસ કોનો છે તો હું તમને કહી દઉં ખાસ, P વર્સિસ V નો છે. P વર્સિસ શું છે? અહીંયા V છે, V કદ છે, એટલે અહીંયા આપણે હું અહીંયા જ લખી નાખું V. P વર્સિસ V નો આલેખ છે, બરાબર. એની અંદર પ્રેક્ટિકલ અનુસાર જે આપણને ગ્રાફ મળ્યો છે, કંઈક આવો ગ્રાફ મળ્યો છે, તો એ પ્રેક્ટિકલી જે ગ્રાફ મળ્યો છે ને એ ગ્રાફને હું તમને કરાવી દઉં કે આ જે લાઈન છે, બ્લુ કલરની જે લાઈન છે એ આદર્શ વાયુની લાઈન છે, બરાબર. અને એક આપણે ગ્રીન કલરની લાઈન કરીએ એ રિયલ ગેસની લાઈન છે. કેવો કહું છું? રિયલ ગેસ. ખાસ ધ્યાન આપજો, બરાબર. હવે આને હું અહીંયા કહી દઉં રિયલ ગેસ, એટલે આને હું શું કહીશ? રિયલ ગેસને મિત્રો RG કહીશ, બરાબર છે. આઈડિયલ ગેસને હું શું કહું છું? IG. IG એટલે આઈડિયલ. આ તમારી ટેક્સ્ટ બુકમાં એક આકૃતિ આપેલી પણ છે. હવે આપણે જે જોવાનું છે ને એ કંઈક એવું છે આની અંદર કે ભાઈ દબાણ જ્યારે શું વાત આવશે? દબાણ જ્યારે વધારે હોય, આપણે કદની વાત છે કે જેમ અહીંયા આ ઉપરના ભાગમાં તમે જોશો ને તો વાયુનું કદ, ઉપરના ભાગમાં વાયુનું કદ કેવું હશે? વધારે હશે. અહીંયા વાયુનું કદ કેવું છે? નીચું છે, બરાબર છે. એટલે આપણે ખાલી એટલું જ લખવાનું છે, જેમ પ્રેશર વધારે, પ્રેશર જેમ વધારે એમ જોજો આ જે RG છે ને એનું કદ કેવું હશે? વધારે છે, બરાબર. એટલે આપણે અહીંયા શું લખશું કે જેમ P વધારે, એટલે કે શું? દબાણ વધુ, તેમ શું થશે? દબાણ જેમ વધુ તેમ શું કહેવાશે? V real is greater than શું આવશે? V ideal. V real is greater than V ideal. કદ કોનું મોટું છે મિત્રો? અહીંયા દબાણ જ્યારે વધારે હોય ત્યારે કોનું કદ વધારે છે? જો અહીંથી અહીંયા સુધીનું કદ કોનું વધારે છે? RG નું. કોના કરતા? IG કરતા. હવે એની સાપેક્ષમાં જોવું જોઈએ ને અહીંયા. હવે અહીંયા જેમ દબાણ નીચું
એટલે અહીંયા આપણે શું લખશું, અહીંયા પોઈન્ટ એવો લખશું, દબાણ જેમ નીચું, P લેસ ધેન, બરાબર છે, એટલે દબાણ નીચું, અહીંયા હું લખું છું દબાણ નીચું તેમ શું થશે, દબાણ અહીંયા ઘટી ગયું ત્યારે કોનું કદ વધારે છે, જોવું જોઈએ ને, દબાણ જ્યારે ઘટ્યું ત્યારે કોનું કદ વધારે, તો આ બ્લુ લાઈન કોની છે, જોવું જોઈએ ને, કોની છે, આઈડિયલની છે, એટલે આપણે અહીં શું કહીશું, વી આઈડિયલ, IDEAL ગ્રેટર ધેન શું આવશે, વી રિયલ. જો બે ની જગ્યા બદલી નાખી, જો અહીંયા રિયલ અને આઈડિયલ આ રીતના, તો અહીંયા આઈડિયલ અને રિયલ લખ્યું છે, અહીંયા રિયલ અને આઈડિયલ લખ્યું છે, બરાબર છે. આ આલેખ જે છે એ પ્રેક્ટિકલી ગોતેલો છે. હવે આમાં તમે એમ ન કહેતા કે આવું શું કામ એને, પણ આપણે અહીંયા કરીએ છીએ શું કે આલેખને રીડ કરવાની ટ્રાય કરીએ છીએ કે અહીંયા જે આ અંતર છે, આપણે કલર થોડોક બદલી નાખીએ એટલે તમને વધારે ખબર પડે. જો આ જે અંતર છે ને એ કેટલું છે, રિયલ ગેસનું આટલું ગમતું જ છે, આનું કેટલું છે, આઈડિયલ ગેસનું કેટલું છે, થોડુંક વધારે અંતર છે, બરાબર. આ જે અંતર જે છે એના લીધે આપણે એના ઉપરથી આ નક્કી કર્યું કે જેમ દબાણ ઓછું હોય એમ કોનું કદ વધારે હોય, બરાબર છે. જેમ દબાણ નીચું હોય એમ આઈડિયલ ગેસનું પ્રમાણ કાં તો એનું કદ કેવું થઈ જશે, વધારે થશે. જેમ દબાણ વધારે હોય એમ રિયલ ગેસનું પ્રમાણ કેવું થશે, ત્યાં કદનું પ્રમાણ કેવું થશે, વધારે, બરાબર. આલેખ ટૂંકમાં આવું કહે છે. હવે એના ઉપરથી પોઝિટિવ અને નેગેટિવ ડેવિએશન ખબર પડે આપણને. હવે તમારી બુકની અંદરનો જે મેઇન આલેખ આપ્યો છે એને આપણે જોવાનો છે. મેઇન આલેખ કયો, જે સ્ટાર્ટિંગમાં જ આપણને આપેલો છે, લગભગ પેજ નંબર 146 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં આલેખ સરસ મજાનો આલેખ છે જ, PV પ્રપોઝલ ટુ P નો આલેખ છે. એમાં તમને ખબર પડશે કે નેગેટિવ ડેવિએશન અને પોઝિટિવ ડેવિએશન શું છે, દબાણ વધારે અને દબાણ નીચું શું છે, બરાબર છે. કદ ક્યારે કોના વધારે છે કોના ઓછા છે એ તમને બે ખબર પડી હશે. આ આલેખ પણ તમારી બુકની અંદર પેજ નંબર 146 ઉપર છે, પણ એને તમે સમજશો કઈ રીતના એ મેં દર્શાવવાની ટ્રાય કરી છે, બરાબર છે. કોનું કદ વધારે, દબાણની સાપેક્ષમાં કોનું કદ વધારે હોય તો તમને લોકોને એવો કદાચ ક્વેશ્ચન MCQ માં પૂછાય કે કોઈ એક વાયુનું દબાણ જો નીચું હોય કાં તો પાત્રની અંદર દબાણ નીચું હોય તો કયા વાયુનું દબાણ કયા વાયુનું કદ વધારે હશે, તો વી વાસ્તવિકનું કદ વધારે થઈ જશે દબાણ જ્યારે વધારે હોય ત્યારે, અને દબાણ નીચું હોય તો આઈડિયલ ગેસનું કદ વધારે થઈ જાય. આઈડિયલ એટલે આદર્શ, મેં તમને પહેલા જ કહી દીધું છે, બરાબર છે. તો આટલી ખબર પડી. હવે આપણે પોઝિટિવ અને નેગેટિવ ડેવિએશન ઉપર જઈએ. આની નાની અંદર જ કન્ટિન્યુઅસ ટોપિક છે, ટૂંકમાં કોન્સેપ્ટ જ આખો કમ્બાઇન્ડ છે કે ભાઈ આ P ગ્રેટર ધેન હોય તો સિમ્પલ વાત છે કે P નું પ્રમાણ વધારે હોય તો એને આપણે પોઝિટિવ ડેવિએશન કહી શકાય. પોઝિટિવ ડેવિએશન, આમ તો તમને ડેવિએશન ત્યારે જ કહું જ્યારે આલેખ દોરી લો, બરાબર. પેલા આલેખ જ હું ડ્રો કરી દઉં છું એટલે તમને ડેવિએશનની એક્ઝેક્ટલી ખબર પડી જાય. ધ્યાન આપજો, અહીંયા એક આલેખ દોરીએ આપણે સાદો, કેમ કે આપણે આગળ આની જરૂર પડવાની જ છે આલેખની, એટલે આ એક લાઈન દોરું છું. ડન. ધેન આફ્ટર હવે 2-3 ગેસ વિશેની આમાં લાઈનો દોરી નાખીએ એટલે થોડી મજા આવે આમાં જોવાની. ચલો 4 વાયુ તો આપણે ગણાય, બરાબર છે. આમાં 4 આપ્યા છે, આપણે 4 જ દોરીએ. હિલિયમ, પછી અહીંયા હાઇડ્રોજન છે, ધેન આફ્ટર આમાં CH4 છે, CH4 અને એક છે CO, બરાબર છે. એમાં કોઈ પણ હોય ચાલે, એમાં ડઝન્ટ મેટર. આપણે જે જોવાનું છે એ ડેવિએશન જોવાનું છે, બરાબર. કોનો આલેખ છે તો PV પ્રપોઝલ ટુ P નો આલેખ છે, PV પ્રપોઝલ ટુ P, બરાબર છે. હવે આમાં તમારે ખાસ જે જોવાનું છે, ખાસમ ખાસ જે જોવાનું છે કે અહીંયા મિથેન અને કાર્બન મોનોક્સાઇડ બે એવા ગેસ છે કે જે આ જગ્યાને છેદે છે, જે આ ભાગને છેદે છે. હું ડાર્ક કરી નાખું છું, ડાર્ક સ્પોટ તમને દેખાશે, દેખાય છે ને ડાર્ક સ્પોટ, આ જે મેં કરી નાખ્યો હોય, બરાબર છે. આ જે ભાગને છેદે છે ધેટ્સ મીન આપણે અહીંયા એવું કહી શકશું કે એ જગ્યાએ એ જે નિશ્ચિત તાપમાને અને દબાણે
કોઈ એક વાયુ એટલે કે મિથેન અને બીજો કયો છે અહીંયા કાર્બન મોનોક્સાઇડ, એ બંને આદર્શ વર્તણૂક દર્શાવી શકે. તો આદર્શ વર્તણૂક માટે એક છે ને સંકોચનીયતા અવયવની વાત એવી છે, સંકોચનીયતા અવયવ Z. બરાબર, તો એના માટેની વાત શું હતી કે આ જે લાઈન છે ને એને અનુરૂપ હોય તો Z ઇક્વલ ટુ 1. Z ઇક્વલ ટુ 1 ક્યારે થાય એ પણ જોઈ લેશું. અહીંયા Z લેસ ધેન 1 છે અને અહીંયા શું છે Z ગ્રેટર ધેન 1 છે. લેસ ધેન 1 હોય ત્યારે શું થાય, ગ્રેટર ધેન 1 હોય ત્યારે શું થાય. બરાબર છે, એટલે એની પણ આપણે વાત કરી નાખીએ. ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0, બધી જ વાત કરશું. બરાબર, ગ્રેટર ધેન લેસ ધેન છે તો એના માટેની પણ આપણે વાત કરી હમણાં જ. તો શું કેવી રીતના વાત છે આની અંદર ખાસ જોઈએ આપણે કે ભાઈ આ જે નીચેનું છે એને આપણે નેગેટિવ ડેવિએશન કહેશું, નેગેટિવ ભાગ. બરાબર છે, આને શું કહેવાય મિત્રો, પોઝિટિવ ડેવિએશન કહેવાય. ગ્રાફ ઉપર જાય તો એને પોઝિટિવ ડેવિએશન, નીચેના ભાગમાં આવે તો નેગેટિવ ડેવિએશન. બરાબર છે, તો હમણાં જે મેં વાત કરી એની અંદર આપણે કંઈક વધારાનું ઉમેરી શકીએ કે આની અંદર ગ્રાફ જે છે ને એ પોઝિટિવ ડેવિએશન બાજુ જતો હોય જ્યારે દબાણ વધારે હોય. આની અંદર શું થાય, ગ્રાફ છે નેગેટિવ ડેવિએશન તરફ જતો હોય. બરાબર, ત્યારે શું હોય, દબાણ નીચું હોય. એટલે દબાણ નીચું છે તો નેગેટિવ ડેવિએશન, દબાણ ઊંચું છે તો પોઝિટિવ ડેવિએશન. બરાબર, ઉપરના ભાગમાં શું હોય, ટૂંકમાં દબાણ વધારે હોય. હવે Z શું છે ને ત્યાંથી આપણે વાત કરીએ સંકોચનીયતા અવયવ Z, એના વિશેની વાત કરવાની છે આમાંનામાં જ. ત્યારના Z તો કરીએ છીએ. સંકોચનીયતા અવયવ Z. તો PV બરાબર NRT. આપણને આ સૂત્ર તો ખબર જ છે તમને લોકોને, આ સૂત્ર તો તમને લોકોને ખ્યાલ જ છે. PV બરાબર NRT. તેથી આપણે આમાંનામાં શું કરશું, PV ના છેદમાં NRT બરાબર એક અચળાંક આપ્યો Z. બરાબર છે, અને Z બરાબર શું થાય, તો Z બરાબર એક ખાસ આપણે એક સૂત્ર છે બીજું એક પ્રેક્ટિકલી, Z બરાબર V રિયલ ના છેદમાં V આઈડિયલ. બરાબર, V રિયલ ના છેદમાં શું આવશે, V આઈડિયલ. આ સાદું સૂત્ર છે. બરાબર, પ્રેક્ટિકલી ગોતેલું છે. એટલે રિયલ કદ V રિયલ અને V આઈડિયલ. હવે રિયલ કદ જે છે ને મિત્રો એ પ્રેક્ટિકલી જ આપણને મળતું હોય છે. બરાબર છે, એમને સીધું ક્યારેય મળતું નથી. આદર્શ કદને તમે આ રીતના માપી શકો છો. રિયલ કદને તો ટૂંકમાં આપેલું જ હોય છે આપણને. ડન. તો PV ઇક્વલ ટુ NRT માં PV ના છેદમાં NRT બરાબર Z. હવે Z બરાબર શું હોઈ શકે, તો Z બરાબર 1 પણ હોઈ શકે, Z ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ પણ 1 થાય. બરાબર, આ બે બરાબર 1 જ હોય તો આના Z બરાબર 1 પણ થઈ શકે, Z નોટ ઇક્વલ ટુ પણ 1 થઈ શકે. તો આના માટે સાદી એક પ્રોસિજર છે અને હું પાર્ટીશન કરી નાખું એટલે તમને ખબર પડશે. શું લખશું કે ઇફ Z ઇક્વલ ટુ 1, તેથી આપણે શું લખી નાખશું, PV બરાબર NRT. આવું લખી શકીએ, PV બરાબર NRT. તો એને આપણે શું કહી શકશું, આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ, ટૂંકમાં આદર્શ વાયુ છે એ આને અનુસરે છે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણે વ કાઢી નાખીએ, ખોટો વધારાનો લખાઈ ગયો છે ને. બરાબર છે, આદર્શ. અને જો Z નોટ ઇક્વલ ટુ 1 હોય તેથી શું થઈ જશે, PV નોટ ઇક્વલ ટુ NRT. બરાબર, PV નોટ ઇક્વલ ટુ NRT બરાબર હોય તો જ થાય ને. Z આ બે ઉડી જાય અને 1 આવે જવાબ તો Z ઇક્વલ ટુ 1 થઈ ગયો, તો એ વાયુ છે એ આદર્શ છે એમ કહી શકાય. પણ Z નોટ ઇક્વલ ટુ 1 હોય તો PV નોટ ઇક્વલ ટુ NRT, તો આ કેવો થઈ ગયો, વાસ્તવિક વાયુ. વાસ્તવિક વાયુ. બરાબર, આટલી ખબર પડી ગઈ. હવે ટૂંકમાં આપણે Z લેસ ધેન 1 હોય અને ગ્રેટર ધેન 1 હોય ત્યારે જે કન્ડિશન છે ને એ ખાસ જોવાની છે કે જો Z ઇઝ લેસ ધેન 1 અને જો Z ગ્રેટર ધેન 1 હોય તો શું થાય. તો Z લેસ ધેન 1 હોય તો PV છે એ લેસ ધેન શું થઈ જશે, NRT થઈ જશે. અને આમાં શું થઈ જશે, PV છે એ ગ્રેટર ધેન શું થઈ જશે, NRT. બરાબર, આવું થાય. તો PV લેસ ધેન NRT, PV ગ્રેટર ધેન NRT, તો આની અંદર આપણે શું કહી શકશું કે V રિયલ લેસ ધેન
શું થઈ જશે? વી આઈડિયલ. બરાબર છે. અને આમાં શું થઈ જશે? વી રિયલ ગ્રેટર ધેન શું થઈ જશે? વી આઈડિયલ. કયા સૂત્ર ઉપરથી તો તમને લોકોને ખ્યાલ છે ને? સૂત્ર કયું છે આમાં? Z બરાબર કયું સૂત્ર છે આમાં? વી રિયલ ના છેદમાં વી આઈડિયલ. બરાબર છે. આ તો તમને લોકોને સૂત્ર ખબર છે. એના બેઝિસ ઉપર જ કર્યું કે Z ની વેલ્યુ, જો Z ની વેલ્યુ ટૂંકમાં 1 કરતા ઓછી હોય તો આપણે શું લખી શકીએ? Z લેસ ધેન 1 હોય કે Z ગ્રેટર ધેન 1 હોય તો આ રીતના આપણે લખી શકીએ કે ભાઈ લેસ ધેન હોય એટલે કે નેગેટિવ ડેવિએશન હોય તો રિયલ વાયુનું કદ છે એ નાનું હોય, અને ગ્રેટર ધેન હોય તો રિયલ વાયુનું કદ કેવું થઈ જાય? મોટું થઈ જાય. એટલે દબાણ વધે એમ રિયલ વાયુનું કદ પણ વધે. જે મેં હમણાં જ કીધું એ જ આપણે અહીંયા ફરી પાછું સાબિત કર્યું. જેમ દબાણ વધુ એમ રિયલ વાયુનું કદ કેવું થઈ જશે? દબાણ વધુ એમ રિયલ વાયુનું કદ કેવું થઈ જશે? વધારે. આ તમને ગ્રાફ આપેલો જ હતો. બરાબર. આ ગ્રાફમાં આપણે ફરી પાછા અહીંયા એ જ વાત ભણ્યા. Z લેસ ધેન 1 હોય તો PV લેસ ધેન nRT થઈ જાય. PV લેસ ધેન nRT થઈ જાય. PV લેસ ધેન nRT થઈ જાય એટલે PV નું વેલ્યુ કેવી થઈ ગઈ? નીચે વહી ગઈ. PV ની વેલ્યુ નીચે વહી ગઈ તો Z લેસ ધેન 1 છે. બરાબર છે. એ જ મેં અહીંયા કીધું છે. PV ની વેલ્યુ નીચે ગઈ એટલે Z લેસ ધેન 1 થઈ ગયો. Z લેસ ધેન 1 છે તો V રિયલ ની વેલ્યુ કેવી થઈ જશે? V આઈડિયલ કરતા ઓછી થઈ જાય. બરાબર છે. ક્યારના આપણે લાંબી વાતો કરીએ છીએ. હું ઓલ ઓવર રિવ્યુ પણ આપી દઈશ આખે આખો. આઈડિયલ ગેસ અને રિયલ ગેસ આમ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ને આમ જોઈએ તો એટલી બધી ખાસ જરૂરી નથી. જેડબલઈ નીટ માટે એક હું હમણાં ક્વેશ્ચન એ કહીશ કે એ ક્વેશ્ચન ઉપરથી તમને લોકોને ખબર પડશે કે આમાંથી નાનકડો એવો કદાચ એકાદો MCQ પૂછાય તો MCQ કેવો હોય. બરાબર છે. તો જોઈએ આની અંદર વી રિયલ લેસ ધેન વી આઈડિયલ હોય તો આના માટે આપણે શું વાત લખી શકીએ? તો આના માટેની વાત જે ખાસ જોઈએ કે આમાં શું હોય તો ખાસ આકર્ષણ કેવું હશે મિત્રો? આની અંદર વી રિયલ ની અંદર આમાં આકર્ષણ કેવું હશે? ઓછું. આકર્ષણ ઓછું કાં તો સોરી આપણે એમ નહીં કહી શકીએ આકર્ષણ ઓછું નહીં, આકર્ષણ વધારે. લેસ ધેન હોય ને તો અહીંયા શું આવશે? આકર્ષણ. પછી આકર્ષણ વધુ. બીજું આમાં શું આવશે? કદ કેવું આવશે? નાનું. કદ કેવું થઈ જશે? નાનું. અને એક છે નેગેટિવ ડેવિએશન. કોની અંદર નેગેટિવ ડેવિએશન આવે એ તો હમણાં મેં તમને કીધું જ. નેગેટિવ ડેવિએશન આ બધી જ વાતો આનું કન્ક્લુઝન છે. આની અંદર શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ. બરાબર છે. અપાકર્ષણ થશે. આમાં બીજું શું આવશે? કદ કેવું આવશે? મોટું. અને પોઝિટિવ ડેવિએશન. બરાબર છે. આટલી ખબર પડી ગઈ. કદ મોટું હોય તો જ અપાકર્ષણ હોય ને. બરાબર છે. એટલે આપણે અપાકર્ષણ આકર્ષણની વાત કદાચ ન લખીએ તો પણ આમાં એક્ઝેક્ટલી ઓલ ઓવર ખબર તો પડી જ જાય. પણ છતાંય આ એક્ઝેક્ટલી વાત આવી ગઈ. આકર્ષણ કોની અંદર? તો રિયલ ગેસની અંદર આકર્ષણ હોય જ. બરાબર છે. આઈડિયલ ગેસની અંદર શું હોય? અપાકર્ષણ હોય છે. એટલે અહીંયા હવે તમને લોકોને આખી વાત જો ફરી પાછી આપણે એક વખત રિવિઝન કરીએ તો વધારે મજા આવશે. રિવિઝન જ કરી દઉં. બરાબર. આદર્શ વાયુ શું છે? વાસ્તવિક વાયુ શું છે? આની રિવિઝન ખાસ જરૂરી છે. હવે પછીના જેટલા પણ પોઈન્ટ છે હું તમને આખા આ જ રીતના ઓલ ઓવર સમજાવવાનો છું. એઝ એ ક્વેશ્ચન ક્યાંય ઉપયોગી બનવાના નથી. પહેલેથી જ કહી દઉં છું. જે પ્રવાહી અવસ્થા આવશે એ ઉપયોગી બનશે. આના પછી એક વાયુનું પ્રવાહીકરણનો પોઈન્ટ છે પણ એ પણ હું તમને એ જ રીતના સમજાવીશ. તમને જાતે લખવા માટે હું PDF આપી દઈશ કે PDF માંથી તમે જોઈને તમે જવાબ તમારા બનાવી શકો. પણ હું તમને આખું સમજાવીશ એમનેમ જ. બરાબર છે. પોઈન્ટ વાઇઝ જે આમાં જરૂરી છે એટલી જ વાતો આપણે સમજશું. કોન્સેપ્ટને ખાસ સમજવાના છે આની અંદર. બીજું કાંઈ જ નથી. એઝ અ ક્વેશ્ચન ક્યાંય પૂછાતા નથી. અને 11th ખાસ એઝ અ ક્વેશ્ચન પૂછાય નહીં અને એ કંઈ જરૂરી એ નથી. બરાબર. કેમ કે બોર્ડ એક્ઝામ કોઈ લેતું નથી. બોર્ડ આપણે જ લઈએ છીએ. ખાસ જરૂરી નથી એટલા માટે. એટલે મૂંઝાતા નહીં. પણ આપણે ટેક્સ્ટ બુક કરતા બહુ વ્યવસ્થિત ટોપિક ઉપર જઈએ છીએ. બહુ વ્યવસ્થિત જોવાના છીએ. ફરી પાછું એક વખત નાનકડું રિવિઝન કે આદર્શ વાયુ શું છે? વાસ્તવિક વાયુ શું છે? તો વાસ્તવિક વાયુને બિન આદર્શ વાયુ કહી શકાય. તો વાસ્તવિક વાયુનું બીજું નામ છે રિયલ ગેસ. બરાબર છે. જેમાં
જે વાયુઓ પીવી બરાબર એનઆરટી સમીકરણને અનુસરે છે એને આપણે શું કહેવાશે? આદર્શ વાયુ. જે વાયુઓ પીવી બરાબર એનઆરટી ને અનુસરતા નથી એટલે કે પીવી નોટ ઇક્વલ ટુ એનઆરટી હોય એ બધા કેવા થઈ જશે? નોન આઈડિયલ અથવા તો વાસ્તવિક વાયુઓ અથવા તો રિયલ ગેસ. બરાબર છે. પીવી ઇક્વલ ટુ એનઆરટી વાસ્તવિક વાયુઓ બની શકે પણ ક્યારે? જ્યારે લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોય, LPHT હોય ને ત્યારે કોઈ એક વાસ્તવિક વાયુ છે એ આદર્શ વર્તણૂક દર્શાવી શકે. આની અંદર શું યાદ રાખવાનું છે આપણે અહીંયા? LP અને HT લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોય ત્યારે કોઈ એક રિયલ ગેસ છે એ આદર્શ વર્તણૂક દર્શાવી શકે. બરાબર છે. અને નીચું દબાણ ઊંચું તાપમાન મેં લખ્યું છે. દેન આફ્ટર આપણે જોયું હતું કે ભાઈ વાયુના કણો છે ને કોઈ એક ચોક્કસ પાત્રમાં ભરેલા હોય ને તો જો કઠણ બોડી ધરાવતા હોય તો એ બધા કેવા હશે? રિયલ ગેસ. જે વાયુના કણો જે છે પાત્રમાં તમે ભર્યા છે પણ એ દરેક કણોનું કદ છે ને એ પાત્રના કદની સાપેક્ષમાં અતિશય જો નાનકડું કદ હોય, અતિશય નાનકડું નગણ્ય જેવું કદ હોય તો એ બધા કેવા થઈ જશે? આદર્શ વાયુઓ થઈ જશે. પછી શું કહેવાશે કે કઠણ કણો છે એકબીજા વચ્ચે શું છે આની અંદર આકર્ષણ જોવા મળે છે. આદર્શ વાયુના કણોની અંદર એકબીજા વચ્ચે આકર્ષણ ક્યાંય જોવા મળતું નથી. બરાબર. એટલે બધા શું થાય? છૂટા છૂટા એકબીજાથી આઘા પડ્યા રહેશે. અને જે રોકેલું કદ છે ને એ કુલ કદની સાપેક્ષમાં પણ કેવું હોય છે? અતિશય નગણ્ય હોય કાં તો નહીવત હોય છે. બરાબર. ધેન આફ્ટર અહીંયા મેં આલેખ આપ્યો છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. વાયુના દબાણ વર્સિસ કદનો આલેખ. રિયલ ગેસ અને આઈડિયલ ગેસ માટેની વાત કે જેમ વાયુનું દબાણ જેમ વધારે હોય, વાયુ પર આપવામાં આવેલું દબાણ જેમ વધારે હોય એમ રિયલ ગેસનું કદ વધારે હશે. કોને કરતા? આઈડિયલ ગેસ કરતા. દબાણ વધારે હોય એમ રિયલ ગેસનું કદ કેવું હશે? આઈડિયલ ગેસ કરતા કેવું હશે? થોડુંક વધારે હશે. બરાબર. જેમ દબાણ નીચું એમ શું થશે? રિયલ ગેસનું કદ જે છે એ આઈડિયલ ગેસ કરતા કેવું થઈ જશે? ઓછું થઈ જશે. રિયલ ગેસનું કદ આઈડિયલ ગેસ કરતા કેવું થઈ ગયું? ઓછું થઈ જાય છે. જે આલેખ દર્શાવે છે જેમ દબાણ નીચું એમ જો આનું કદ વધારે છે, આનું કેવું છે? ઓછું છે. જો આમ ઊંચાઈથી જ આપણે જાણી લેવાનું છે. અહીંયા પેલા કેવું હતું? ઊંધું હતું. એનાથી અહીંયા નીચે આવ્યા એમ શું થઈ ગયું? એ આખી જગ્યા આખી બદલી ગઈ. પછી પોઝિટિવ ડેવિએશન, નેગેટિવ ડેવિએશન એના માટે મેં આલેખ આપ્યો હતો કે પીવી પ્રપોઝલ ટુ પી. તમારી બુકમાં જે આલેખ આપ્યો છે એમાં જે આ ડોટેડ લાઈન છે Z ઇક્વલ ટુ 1 એનાથી નીચેનો ભાગ છે ને નેગેટિવ ડેવિએશન કહેવાય, ઉપરનો ભાગ છે ને પોઝિટિવ ડેવિએશન કહેવાય. ઇટ મીન્સ Z ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ ના બદલે લેસ ધેન 1 હોય તો એને નેગેટિવ ડેવિએશન, ગ્રેટર ધેન 1 હોય તો એને આપણે શું કહેશું? પોઝિટિવ ડેવિએશન. એટલે આ જે ભાગ છે ને આને આપણે શૂન્ય ભાગ કરીએ ને શૂન્યથી નીચેનો જે છે એ આપણે એમ કહી દઈએ કે શૂન્યથી નીચેનો જે નેગેટિવ છે અને ઉપરનો જે છે એ પોઝિટિવ છે. બરાબર. પણ અહીંયા ઇક્વલ ટુ 1 થી ચાલુ કર્યું છે એટલે આપણે લેસ ધેન 1 અને ગ્રેટર ધેન 1 કહીએ છીએ. એટલે નેગેટિવ ડેવિએશન, પોઝિટિવ ડેવિએશન આટલી ખબર પડી. હવે આના Z શું છે? તો Z છે ની સંકોચનીયતા અવયવ છે. સંકોચનીયતા અવયવ Z. પીવી ઇક્વલ ટુ એનઆરટી માં પીવી ના છેદમાં એનઆરટી બરાબર શું થાય? Z. બરાબર છે. પીવી ના છેદમાં એનઆરટી બરાબર આપણે શું લેશું? Z. એટલે Z ઇક્વલ ટુ 1. એટલે ખરેખરમાં અહીંયા આપણે એવું લખી શકીએ કે પીવી ના છેદમાં એનઆરટી બરાબર 1 થાય તો એને આપણે શું કરી નાખીએ? Z બરાબર 1 થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર. Z બરાબર 1. પણ પીવી નોટ ઇક્વલ ટુ પીવી ના છેદમાં એનઆરટી નોટ ઇક્વલ ટુ 1 હોય તો Z નોટ ઇક્વલ ટુ 1 થઈ શકે. તો Z ઇક્વલ ટુ 1 થાય તો પીવી બરાબર એનઆરટી. Z નોટ ઇક્વલ ટુ 1 થાય તો પીવી નોટ ઇક્વલ ટુ એનઆરટી. ઇક્વલ ટુ હોય તો આદર્શ વાયુ, નોટ ઇક્વલ ટુ હોય તો વાસ્તવિક વાયુ થઈ શકે. બરાબર છે. નોટ ઇક્વલ ટુ 1 આવું બની શકે. ધેન આફ્ટર ફાઇનલ કન્ક્લુઝન કે Z લેસ ધેન 1 હોય તો આપણે એવું લખી શકીએ પીવી લેસ ધેન Z લેસ ધેન 1 થઈ જાય. આ જ સૂત્રની અંદર Z લેસ ધેન 1 હોય તો શું થઈ જાય? અહીંયા લેસ ધેન 1 કહેવાય. એટલે કે આપણે Z લેસ ધેન 1 માં આપણે આવું ફાઇનલ લખી શકીએ ને કે પીવી ના છેદમાં એનઆરટી લેસ ધેન 1. તો આપણે ફાઇનલી શું લખાય કે પીવી લેસ ધેન એનઆરટી. આવું લખતા આવડે તમને લોકોને? આ ખબર પડી? બરાબર. આવું હોય ત્યારે શું થાય કે પીવી V રિયલ છે એ V આઈડિયલ કરતા કેવો થઈ જશે? કદમાં નાનો થઈ જશે. એટલે વાસ્તવિક વાયુ છે એ આઈડિયલ વાયુ કરતા એટલે કે આદર્શ વાયુ કરતા કદમાં નાનો થઈ જાય. બરાબર છે. એમાં આકર્ષણ વધારે હોય છે, કદ નાનું હોય છે. અહીં લખી જ નાખ્યું કદ નાનું હોય છે અને ડેવિએશન કેવું થઈ ગયું? નેગેટિવ હોય છે. આની અંદર શું Z ગ્રેટર ધેન 1 હોય તો શું થઈ જાય? તો અહીંયા આપણે શું લખીએ? પીવી ના છેદમાં એનઆરટી ગ્રેટર ધેન 1. બરાબર. Z ગ્રેટર ધેન 1 છે, 1 કરતા વધારે છે. આપણે એમ કહીએ તો પીવી ના છેદમાં એનઆરટી બરાબર ગ્રેટર ધેન 1. તો અહીંયા આપણે ફાઇનલ શું લખી શકીએ? પીવી ગ્રેટર ધેન શું થઈ જશે? એનઆરટી. બરાબર. તો V રિયલ જે છે એ V આઈડિયલ કરતા કેવો થઈ જશે? કદમાં મોટો થઈ જશે. આની અંદર અપાકર્ષણ છે. અપાકર્ષણ હોય તો આઘા રહે, કદ મોટું થઈ જાય અને ડેવિએશન કેવું આવશે? પોઝિટિવ.
એક ને એક વાતનું આખું જે આપણે ભણ્યા ને એનું આ નાનકડું એવું કન્ક્લુઝન છે, બીજું કાંઈ જ નથી. વળી પાછું એવું નવું ન સમજતા. આ જે છે એ શું છે મિત્રો? કન્ક્લુઝન છે આખું, જે તમે ઓલરેડી આગળ ભણી ગયા. તો અહીંયા આપણો આદર્શ વર્તણૂક જે છે અને ટૂંકમાં વાસ્તવિક વર્તણૂક છે એ આખો પોઈન્ટ પતી ગયો. તમારે ટેક્સ્ટ બુકમાંથી વાંચવું હોય તો વાંચજો. કન્ફ્યુઝન ઊભું કરવા માટે ન વાંચતા. જે પોઈન્ટ હતો મેં તમને ઓલરેડી દરેક પોઈન્ટ આમાં કહી દીધા છે, બરાબર છે. હવે જે આમાંથી દાખલા તરીકે જે પૂછાય છે ને, એક નાનકડું એવું એક્ઝામ્પલ લઈ લઈએ. નાનકડું એવું એક એક્ઝામ્પલ લઈ લો. જો કોઈ એક વાયુનું એસટીપીએ કદ દાખલા તરીકે 25 લીટર હોય તો સંકોચનીયતા અવયવનું મૂલ્ય શોધો. બરાબર, આવું કંઈક તમને ગોતવાનું કીધું. તો 25 લીટર આપણને એસટીપીએ કદ આપેલું છે, બરાબર. તો આપણું સૂત્ર અહીંયા મિત્રો શું બનશે? V ઇક્વલ ટુ એ શું આવશે? Z ઇક્વલ ટુ V રિયલ અપન શું આવશે? V આઈડિયલ. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ કે એસટીપીએ કોઈ પણ વાયુનું કદ આપણે શું લખશું? અહીંયા 22.4 અને આનું કેટલું થશે? 25. બરાબર. તો આપણો જવાબ શું આવી શકે? 1.1 સમથિંગ આવી જાય. બરાબર. આવો કંઈક એપ્રોક્સિમેટ આપણો જવાબ આવી શકે. હવે આદર્શ વાયુની વાત કીધી હોય તો તમે આવું પણ કરી શકો કે 25/, આદર્શ વાયુનું કદ આપણે કેટલું સમજ્યા છે? 22. જ્યાં કોઈ સામાન્ય વાયુની વાત હોય તો 22.4 લઈએ છીએ. બરાબર. આ જે આઈડિયલ જે છે, રિયલ આપણને આપેલું છે. એસટીપીએ કદ જે કોઈ પણ આપણે લઈએ છીએ 22.71 અથવા તો 22.4, ડિપેન્ડ્સ ઓન. આપણને એમ કીધું છે કે આદર્શ વાયુનું, અહીંયા લખ્યું છે આદર્શ વાયુનું એસટીપીએ કદ, એવો શબ્દ લખ્યો છે તો આપણે કયું જશું? આપણે અહીંયા શું કહીએ છીએ? તમે લોકો ભણી ગયા છો આદર્શ વાયુ માટે. આદર્શ વાયુનું એસટીપીએ કદ આપેલું છે, બરાબર છે. તો કોઈ એક વાયુનું એસટીપીએ કદ 25 લીટર હોય તો સંકોચનીયતા અવયવ જુઓ તો આ આપણને આઈડિયલ કદ તો ખબર જ છે 22.4, બરાબર છે. સ્પેશિયલી આદર્શ વાયુ માટેની હોય તો 22.71, પણ જનરલી આપણે જે લેવાનું હોય છે ને એ મિત્રો આપણે કયું લઈએ છીએ? 22.4 લઈએ છીએ આપણે જે રકમની ગણતરી કરતા હોય ત્યારે. કેમ કે રિયલ તમને આપેલું હશે એ ફિક્સ જ હોય, આઈડિયલ આપણને લોકોને ખ્યાલ છે 22.4, બરાબર છે. કોઈ પણ વાયુ માટેની વાત હોય ત્યારે. વાસ્તવિક વાયુ માટે કાં તો કોઈ એક વાસ્તવિક વાયુનું એસટીપીએ કદ આપણને આપેલું છે 25 લીટર, તો સંકોચનીયતા અવયવ શોધો. તો એ વાસ્તવિક વાયુનું આપણે વી આઈડિયલ કેટલું લેવાનું? 22.4. એટલે 1.1 એપ્રોક્સ જવાબ આવી શકે ખરી. એટલે આની કોઈ ખાસ જરૂર આપણે પડતી નથી. ડન, ખબર પડે છે એક્ઝેક્ટલી અહીંયા. તો ટોટલ આજનો પોઈન્ટ જે હતો એ પૂરો થઈ ગયો. હવે આના બેઝિસ ઉપર આપણે જે જોવાનું છે એ વાન્ડરવાલ્સ ઇક્વેશન જોવાનું છે. પણ મિત્રો આ જે પોઈન્ટને છે ને બહુ વ્યવસ્થિત ફરી પાછો એક વખત જોઈ જજો. આખો મેં પ્રેક્ટિકલ બેઝ તમને કહી દીધો છે, આખો પોઈન્ટ્સ વાળો જ મેં તમને કીધો છે. તમારી ટેક્સ્ટ બુકમાં તો આ વસ્તુની એક્ઝેક્ટ વાત કીધી નથી, પણ મારા દરેક પોઈન્ટને હું જે બોલ્યો છું એ પોઈન્ટને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કેમ કે બધી જ વાતો મેં લખેલી નથી, સમજાવવાની ઘણી બધી ટ્રાય કરેલી છે. અને કદાચ ન સમજાય તો ઉપાધિ કરવાની હવે જરૂર નથી, કેમ કે મેં તમને આ ઇઝીએસ્ટ વેમાં તમને કીધું છે. જે છે એ બધી જ વાતો અહીંયા મૂકેલી છે. આલેખનું અહીંયા દર્શન કરાવેલું છે કે આલેખ આવું કંઈક કહેવા માંગે છે, બરાબર છે. બંને આલેખ વિશેની મેં તમને એક્ઝેક્ટ વાત કીધી છે. સમજાઈ જાય તો વેરી ગુડ, બાકી કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આપણે ભેગા થશું ક્લાસમાં ત્યારે સમજી લેજો, બરાબર છે. ઓકે, તો આજે મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.